આ તો કે હાલો 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 ચમ બોલો છે ખબર નહીં તમને? ખબર છે હલો ચમ બોલવામાં આવે છે? કહું આ કહી દો હેડો. હેલો શબ્દ આપણો પહેલા તો ભારતમાં પહેલેથી દરેક ગામડાઓમાં રામ રામ થતું, દિવાળીના રામ રામ થતું ને. અને અત્યારે તો ફોન હેલો એટલે કે હા બોલો હેલો 4 વખત તો હેલો બોલશે. અલે એના કરતા એટલું રામ રામ બોલે કે હલો રામ 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 કહેવાય કે નહીં? શરમ આવા કહેતા? બોલાય રામ રામ બોલવાની આદત બનાવો. તમારા સગા સંબંધીઓને ફોન કે રામ રામ, તો એ પેલા શર્મા છે હારું બોલું કે ના બોલું. પણ એના ભગવાનની કૃપા નહીં, મારી મેલેડીની કૃપા નહીં, રામ રામ બોલીએ કે કૃપા હોય એ બોલીએ કશે. શરમ આ માયા એવી છે ભગવાનની, જેની પર કૃપા છે એ રામ રામ બોલીએ કે. હમણાં કીધું કે નહીં વાલ્મીકીજીની વાત કરી ઋષિની, જેની પર કૃપા હોય ને ભગવાનનું એ બોલીએ કે. તો આપણે બોલવાનું શું? રામ રામ. હેલો એ આપણો શબ્દ નહીં. પ્રયાસ કરજો, અત્યારથી પ્રયાસ કરજો, 6 મહિને કમ્પ્લીટ તૈયાર થઈ જશો. એ હેલો જેને ટેલિફોન બનાવ્યો ને, ટેલિફોન મોબાઈલ ટેલિફોન, પેલા ટેલિફોન હતો ડબલા વાયર વાળા. એ જેને ડબલાની શોધ કરી એ વૈજ્ઞાનિકની પ્રેમિકા હતી હેલો. એનો પહેલો ફોન એને કર્યો તો હેલો હેલો અને એ ભારત વાળાએ ઝાલી લીધું હેલો. અલે એની પ્રેમિકાનું નામ લીધા વગર તમે રામનું નામ લઈ લો ને એટલું તો કલ્યાણ થશે. થાય કે નહીં? આ સત્ય છે, પણ આ ખાલી નહીં, સાચી વાત છે. જેને ટેલિફોન બનાવ્યો ને એને જેને પ્રેમ કરતો એની પ્રેમિકા હતી, પ્રેમિકાનું નામ હતું હેલો. એટલે એક ફોન એ આલ્યો, પહેલું ચેક કરવા અત્યારે કીધું હાલો હલો હેલો સંભળાય હેલો હેલો. તારનું બધા પકડી લીધું હેલો 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 અને જયું રામ રામ બધું. આપણે આ એ યુગ તો જતો રહ્યો, એ જમાનો તો જતો રહ્યો, પણ એ જમાનાને પાછો ના લાવીએ. પણ પ્રયત્ન તો કરીએ તો બધાય આમાં જોડાઈ જાઓ. રામ 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 જો જાઓ તો રામ રામ જ બોલવાનું. અને કોઈક રામ રામ બોલાતું ચીરાતું હોય ને, તમને એવું લાગે કે આને રામ રામ બોલવાનું, તો નહીં બોલવાનું, તમારા મનથી બોલે કે રામ રામ. શું કહે? ચીડાને વધારે બોલાવાનું. ચીડા એક વાત કહું, આ વાતથી કોકને ખોટું લાગશે. રામનું નામ સાંભળવાથી રાક્ષસોને પરેશાની થાય. આ શું ખોટું? લંકામાં હનુમાનજીએ જેવી એન્ટ્રી મારી, જય શ્રી રામ, એટલામાં તો બધા રાક્ષસો ભયભીત. આઈ બન્યું કે કોઈ રામનો દૂત આવ્યો છે. એ રામનું નામ સાંભળીને તો લંકામાં ત્રાહીમામ મચી ગયો, ભાગ દોડ થઈ ગઈ. ઓહો, રામનું નામ લઈને કોણ આવ્યું? આઈ બન્યું આજે. રાવણે હલી ગયો તો આ રામનું નામ એને જ અપ્રિય લાગશે કે જે રાક્ષસ હશે. મારા વ્યક્તિગત બધાને કોઈ વાંગરી કરીને ના કહેવાય કે રાક્ષસ છે, પણ પેલા દેવ હતા તો દાનવ હતા, તો અત્યારે તે ભલે કળિયુગ છે. શિંગડા વગરના રાક્ષસો ફરે. શિંગડા નહીં, પેન્ટ શર્ટમાં ફરે છે. સાચું ખોટું? હા, એવા શિંગડા વાળા રાક્ષસો અહીંયા આવતા હતા પેલા. એમના શિંગડા કાપી અને દેવતા બનાવી દીધા. માંસ મટન છોડાઈ દીધું, દારૂ છોડાઈ દીધા, બેમાની ચીટિંગ છોડાઈ દીધી, સજ્જન થઈ ગયા ને. આ તો તમે હવે દેવ જેવા થઈ ગયા, સજ્જન થઈ ગયા. ધીરે ધીરે હજુ ક્યાંક હોય, જરૂરી નહીં તમે શુદ્ધ મતલબ સર્વગુણ સંપન્ન થઈ જાઓ. આ જગતમાં સર્વગુણ સંપન્ન કોઈ મનુષ્ય મારો દીકરો ના હોય. એનું કારણ છે કે જો પુણ્યશાળી જ હોય, ખાલી પુણ્યશાળી જ હોય તો કા દેવતા બન્યો હોય.
પાપીલો હોય ખૂબ તો દાનવ બન્યો હોય, નર્ક લોકમાં હોય. તમે પૃથ્વી લોકમાં મનુષ્ય અવતાર લીધો છે, તો તમે પાપ અને પુણ્ય બે ભેગા કર્મો છે તારે તમે મનુષ્ય અવતાર લીધો છે. એ ખાલી ભગવાન જ એવા છે કે જે કર્મના બંધનમાં આવતા એ સ્વયંથી ઈચ્છાથી ધરતી પર અવતાર લઈ શકે છે. પણ તમારો મનુષ્ય અવતાર થયો ને તો પાપ અને પુણ્યના કર્મોના મિશ્રિત કર્મોના કારણે જ તમે મનુષ્ય અવતાર લેજો. ખાલી તમે પુણ્યશાળી જ હોત ને તો દેવતા હોત, અને ખાલી પાપીલા હોત તો દાનવ હોત. પણ ના, તમે માનવ બન્યા છો. અને માનવ ભગવાન એટલે બનાયા છે કે માનવ બની અંદર રહેલા દાનવનો નાશ કરી અને ભગવાનની પરમ પ્રાપ્તિ થઈ જાય અને મોક્ષ પ્રદાન થઈ જાય, તમારું લક્ષ્ય પૂરું થઈ જાય. આ એક જાતની ગેમમાં તમે આયા છો. આ નહીં મને, આ આધ્યાત્મિક વાત છે, નહીં સમજાય. કોઈને મરવાની ચિંતા જ નહીં. હું રોજ યાદ કરાવું છું મૃત્યુને. તમારી એક દાડો મરવાનું નહીં મરવાનું. મારા દીકરાની મૃત્યુ થશે ને આજે ને કાલે. તમે તો એવી આશા જ લો, એવી મતલબ પ્રાર્થના કરો કે માડી અમારું આયુષ્ય તારા દીકરાને લાગે. પણ એ કેમ પ્રાર્થના કરો છો કે મારા દીકરાએ સ્વીકાર્યું છે આ વસ્તુ કે આજે ને કાલે જવાનું તો સજ. કોઈ 60 70 વર્ષે 80 વર્ષે 100 વર્ષે 100 વર્ષ તો ભાગ્ય કાઢે છે. પહેલાના ગયડા હતા 100 વર્ષ જીવ્યા દાતા, અત્યારે તો 50માં ટિકિટ ફાટી જાય. ચમકે જાત જાતના ચીઝના બટરો ખાવાનું એવું આવી ગયું, ચરબી વધી જઈ. થાય છે કે નહીં આવું? અને પહેલાના ગામડાના મોણા મરચું રોટલો ખાઈને રહેતા હતા ને તોય તે હડીખમ રહેતા હતા ને. આજ સારું પ્રોટીન વાળું ખાઈને તે મતલબ યુગ છે, સમય છે. અને જેમ 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 કળિયુગ આ સમય જેમ જતો જશે ને, કળિયુગનો સમયગાળો આ કળિયુગ જ છે, પણ સમય જેમ જેમ જતો જશે આગળના સમયમાં ધીરે ધીરે મનુષ્યની આયુષ્ય ઓછું થતું જશે. એવી રીતે શાસ્ત્રોમાં તો એવું લખ્યું છે કળિયુગ ચરમ સીમા પર હશે ને ત્યારે મનુષ્યની આયુષ્ય માત્ર 13 વર્ષ થઈ જશે. 13 વર્ષ કે 13 વર્ષ જન્મ્યા ને 13 વર્ષે મરી ગયા. આ સત્ય છે. પેલા માણસોનું કદ મોટા મોટા હોતા. મહાભારત વખતે ખબર છે ને, ભીમનું ને અર્જુનના કદ છે હાઈટ આવડી મોટી હોય ભીમજીની. અને આ ધીરે ધીરે બધાની ઓછી થતી જાય છે. આજ ગાયની તો નાની નાની ગાયો થતી જઈ. જોયું હશે આ બધું લખેલું છે, બધું પુરાણો પહેલેથી લખેલું છે કે આવનારા ભવિષ્યમાં શું શું આવશે, શું શું બનશે. આ બધા સાધુ સંતો મહાત્માઓએ ઋષિ મુનિઓએ પહેલેથી સતયુગ ત્રેતા દ્વાપર ને કલયુગ આ ચારેય યુગની રચના પહેલેથી લખી દીધેલી છે. અને જે લખેલી છે એ પ્રમાણે થયું છે. ભગવાનનો અવતાર નહોતો લીધો ને, એ પહેલાં તો લખાઈ ગયું હતું. ભગવાને આ સમયગાળામાં આ કુળમાં ભગવાન મનુષ્યના રૂપે અવતરિત થશે અને ભગવાન સાક્ષાત અવતરિત થયા. એ રીતે આ કળિયુગમાં તે કલ્કી ભગવાનનો અવતાર થવાનો છે. આ શું ખોટું? આ બહુ ઊંચી વાતો છે, પણ આ વાતો સત્ય છે. સત્યને કોઈ મિથ્યા કરી શકવાનું. એટલે તમારે હર રોજ એક જ વસ્તુ વિચારવાનું, ભેગું કરવાની બહુ દોનત નહીં રાખવાની, સેવા કરવાની દોનત રાખજો. ભેગું તો હું કરી આલીશ, જો તમે કરશો તો આટલું થશે, અને હું કરીશ તો સાચું ખોટું. એટલે ભેગું કરવાની કામના ના કરતા, બહુ પૈસા કમાઈ કંજૂસ વેડા કરી ભેગા કરું. કઈક માણસો દાઢી મરી ગયા, એમના છોકરાઓને ના હાલ્યા. આ શું ખોટું? એટલા મતલબ એવા કંજૂસ થઈ જાય, સ્વાર્થી થઈ જાય, બસ ખાલી લક્ષ્ય એક જ ધન. એ રૂપિયો એના છોકરાને વાપરવા ના હાલે, હરખો હાલે. એવા ઘણા હોય છે. તો આવો સ્વભાવ હોય તો છોડ દેવો. પૈસા જીવનની આવશ્યકતાની પૂર્તિ માટે એક સાધન છે. જીવન જીવવાનું એક સાધન છે. જીવનના લક્ષ્ય પૈસા નથી. ભગવાન માતાજીની કૃપાથી આપે રૂપે જે જરૂરિયાત હશે ને 500ની, તો 500ની જગ્યાએ હું 700 આલીશ, 200 એક્સ્ટ્રા આલીશ. કેવું? 500ની જરૂર હશે તો 200 એક્સ્ટ્રા આલીશ. પણ મારી આ વાત સાંભળતા હોય દરેકને કહીશ કે પૈસા બહુ ભેગું કરવાની ભાવના બહુ રાખવી. કરવાનું ભેગું ના નહીં. તમારા દીકરા દીકરીઓના ભવિષ્ય માટે તમે એફડી બેફડી જે કરો, ઘર લો, બધું લો,
પણ બહુ હાઈ યુઝ કરીને બસ બધું ભેગું જ કરી લઉં, દોન ના કરે. અમુક તો લોકો તો પૈસા એટલા બધા દોન કરવાની દોન જ નહીં થતી. આ શું ખોટું? એનું ધન કોઈ ખાય નહીં, પછી તોય વપરાય. તો એના કરતા જીવતા જીવ તમે 100 રૂપિયા કમાવશો ને 100 રૂપિયા, તો 100 રૂપિયામાંથી દરેક નાનો નાનો ગરીબ મજૂર વ્યક્તિ રોજ આજ 500 રૂપિયા કમાતો હશે. એક વ્યક્તિ તો સમય અનુસાર 500 થી ઓછા નહીં હોય, એનાથી વધુ હશે. 500 રૂપિયા રોજ તમે કમાવશો તો 500 રૂપિયામાંથી રોજ 5 રૂપિયા ખાલી સેવામાં કાઢ નાખજો. રોજ 5 રૂપિયા, મહિને કેટલા થયા? 150 રૂપિયા. એ 150 ના મહિને ખાલી ચકલાન ચણ નાખી દેશો ને તો એ તમારું ધન, એ તમારી કમાણી સાર્થક થઈ જશે. હું તો 5 રૂપિયા કહું છું, વધુ કરવાનું. સાર્થક થઈ, આ ધન સાર્થક થઈ જાય, આ મહેનત સાર્થક થઈ જાય. તમે ભગવાનની ભક્તિ કરી લીધી, કેમ કે કર્તવ્ય એક પૂજા છે. સાચું ખોટું? દાન કરો છો ને દિલ ખોલીને ને? અરે ના હોય તો વાપરી નાખજો, હું આલીશ. એવું લાગે કે માત્ર હારું આટલા પૈસા છે, આટલા હું કરી દઈશ તો હારું કાલ શું ખાઈશ. અમારી વાતનો વિશ્વાસ આવતો હોય તો કાલની ચિંતા કરતા ને, કાલની ચિંતા કરવા વાળી હું રોમ વાળી.